નજીક દૂર બધા બાજુ સિંહ નથી મને ચા નહીં આપી થોડી મહેનત કરીએ થોડું રિફાઇનિંગ આંખ ખુલ્લી કરીએ જ્યાં તાળો બાજે બહુ છે મ્યુઝિક સમજો મ્યુઝિક ની સાથે જજો જો શ્વાસ લેવાનો કારણ કેટલી વખત કીધું 20 વખત ગણ્યું નથી મ્યુઝિક ચાલો હવે સેકન્ડ ચાલો આ પાછા smooth movement. Damdev में आमने, आमने, आमने. Smooth movement. આમને. આઈડિયા પજામા ચાલે છે. હાથ ન મૂકો તો ચાલે. પહેલો મહિનો એક દિવસ રાખજો. નાભીને ઉપર. બીજું
હવે fourth installment, 3 installment. Installment ले ली। दस। 4-5 पहले जो ना जो हाँ वेरी गुड मीठ लागे तो उड़ी तो એટલો જોરમાં નહીં ને મને કરે તો બહુ જોરમાં નહીં આ તો ઊંચા કરવાની જરૂર નથી કરશો તો ફાયદો મારા ગુરુએ સીધો જવાબ આપતા જ ન શીખવાય માઇન્ડ કોન્સન્ટ્રેટેડ જોઈએ ને માઇન્ડ કોન્સન્ટ્રેટેડ હવે 5 મિનિટમાં ચાર તબક્કા breathe in hold breathe out hold empty hold tangana 1 2 3 1 2 3 1 2 3 empty 1 2 3 श्वास 1 2 3 hold 1 2 3 exhale 1 2 3 hold empty 1 2 5 1 2 3 hold 1 2 3 exhale 1 2 3 hold empty 1 2 3 खाली 1 2 3 hold 1 2 3 exhale 1 2 3 empty hold 1 2 આજના છે બહુ સરસ ખાલી ખાલી છેલ્લે છે એમાં પેટ અંદર લઈ જાઓ ખાલી થાય તો પેટ અંદર પડેલું એટલે બહાર જ હોય છે ખાલી પેટ બહાર માંથી આવે હા નહીં એ 1 2 3 4 અમારો 1 કલાકનો છે છોકરો મોટો તો અમારો 2 કલાકનો છે હવે લાસ્ટ ઊંડો શ્વાસ લેવાનો મોં બંધ નાક બંધ અને ગળવાનું 1 2 3 શરૂ કરીએ આપણે ઊંડો શ્વાસ ત્રણ વખત ન કરે કઈ એક વખત 1 2 20 પછી 2 વખત બીજા 1 2 20 3 વખત 3 વખત પાવવાનું જાય છે અહીંયા ઇફેક્ટ થાય છે વેરી ગુડ પાછો ડીપ બ્રેથ release pass it deep breath more one જો ગળામાં તકલીફ પડે તો એક થોડું પાણી પહેલે મોંમાં લઈ લેજો પછી ગળાનું પાણી ગળી જાય એટલે અંદરના મસલનું મૂવમેન્ટ સમજ પડી જશે
પાછો ડીપ બ્રેથ, રિલીઝ. વાતો થાય છે. પાછું ડીપ બ્રેથ, રિલીઝ. થઈ ગયું બરાબર? છો પૂરા? સાત નહીં કરે. 24 carats. Golden nugget, 24 carats. વિડીયોમાં સોરી. હવે સાતમી. શું કરવાનું સાતમીમાં? શ્વાસ ટોટલ છોડી દેવાનો. ખાલી નાભિની નીચે અંદર. આ કઈ ને આ બેમાં જ સ્ટેડી. નાભિની નીચે અંદર. શ્વાસ ખાલી. ખબર પડ્યું? ચાલો. અંદર કે શું બહાર? નાભિની નીચે અંદર કે બહાર? અંદર. અંદર ખેંચો. નાભિની નીચેનું પેટ આમ અંદર આવે તો પેરિનિયમ આમ ઉચકે. એવું જોડાણ છે નસનું. પેરિનિયમ આવે એબ્ડોમન જેવું અંદર આવે ત્યાં નાભી ઉચકે તો ના આવે પેરિનિયમ ઉચકે. પણ પેરિનિયમ આપણે જોઈ શકતા નથી. પણ જો આપણું ખેંચવાનું સ્ટેડી રહેશે તો પેરિનિયમ સ્ટેડી ઉપર રહેશે. ચાલો પહેલે બ્રીથ આઉટ ટોટલ ખેંચો અંદર. ખેંચો, પકડી રાખો, ખેંચો, ઓયુન, ખેંચો, ખેંચો, છોડી દો. એટલે 5-7 સેકન્ડ થાય છે, વધારે તો થઈ નથી. 10 સેકન્ડ નથી થઈ. પાછું બ્રીથ આઉટ કમ્પ્લીટ. ખેંચો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. દુખે છે થોડું? દુખે છે? दोनों को लेते हैं. हाँ, शिखर खादा के दौड़े. તેની જોડે ગળાનો ભાગ પણ અંદર ખેંચાય ખરો? જોડે આ તો કોઈ નસ નથી. આ કોઈ નસ નથી ખેંચે કે તું જ ખેંચતો હશે. ચાલો પાછું એક્સેલ એન્ટી અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12. રિલીઝ. એક વખત એક્સેલ ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એક્સેલ. શાબાશ. એક દિવસમાં તો 15 તો આવી ગયા. બધા કેટલું માંગો? પછી ગયો. હવે લાસ્ટ બસ બધાને હેરાન કરો. રસાય બી કરો, નાકે થાય, મોનાએ થાય, કાને થાય, સતાય બી કરો. પડકારી નાખો પૂરું એક્સેલ. એક વખત કરીએ પાછું એક્સેલ. 1 2 3 4
5 6 7 8 9 10 11 12 13 14 15 excellent બહુ સરસ 40 પર જવાનું છે હા બાપુ યાદ રાખજો ઓલું તો ખાલી રાજકોટની ટીકડી ચડી યાર હવે તો હિમાલય ચડવાનો છે હવે 40 સેકન્ડ જવાબે આ ખેંચાય નહીં તો આપણે બીજું કાંઈ કરવાનું નહીં ખાલી ખેંચવાની જ પ્રેક્ટિસ કરવાની 40 સેકન્ડ તો આવી જાઓ તમે 2 4 5 10 20 પછી પહેલેથી જ ખેંચવાનું અને શ્વાસ લેવાનું સાથે કરવાનું પણ 40 સેકન્ડ પૂરો નહીં ત્યાં સુધી શ્વાસ નહીં લેવાનો પછી શ્વાસ લેવાનો કરજો ઉપરથી ચલો થોડું બતાવો શું બતાવું અત્યારથી તું કરશે નહીં તો મારી મહેનત ફોકટ છે ચાલો બતાવો પહેલે એક્ઝેલ કરવાનું આ ખેંચો અહીંયા નહીં 40 સેકન્ડ થાય પછી બધું તો શીખી ગયો હવે શું બોલો રોટા સબ્જી કસર છે બ્યુટીફુલ તારે લાઈન ની છે થોડું વજન ઓછું થાય ઉભા રહીને કરવાનું પગ છૂટા હાથ જોયા આમ નહીં અહીંયા પગ છૂટા અને જ્યારે કહો ત્યારે પાછળ સોફા કે ઢોલિયો કે કઈ હોય તેવી રીતે ઉભા રહેજો કારણ કે 5 વર્ષ કરશો પછી કોઈ એક દિવસ બેલેન્સ ચાલી જશે તો પડી જશો એટલે નુકસાન ના થાય એટલે પછવાડે કાંઈ પણ જોઈએ ખુરશી સોફા યાદ રાખો એટલે નીચે જોવાનું તારે બ્રેથ શ્વાસ આખો કાઢી નાખવાનો પછી એક દિશાથી શરૂ કરવાનું ગોળ ફરવાનું અહીંથી ફરીને છેક અહીંયા આવીએ એટલે શ્વાસ પૂરો લેવાનો ને અહીંથી પાછા અહીંયા આવીએ ત્યારે શ્વાસ કાઢી નાખવાનો પછી ઉલટો સમજી ગયા ઈઝી રોટા ROTA આપણે રોટેટિંગ કરીએ ને તો તેથી રોટા 3 વખત આમ 3 વખત આમ આસ્તે 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 વધારીને 7 વખત ચલો સમજી ગયા હવે હું એકલો કરું તમે જો વાહ હવે બ્રીથ આઉટ breathe in breathe out breathe in breathe out આસ્તેથી કરજો હવે ઓપોઝિટ ડાયરેક્શન breathe in breathe out breathe in breathe out નહીં જો કરીને કહ્યું બધાને બતાવો તારી ચક્કર આવે છે ચક્કર આવે તો તમારી આજે ચક્કર છે શું શું બોલે છે યાર
છૂટે. આ બધી એક્સરસાઇઝમાં નસ છૂટવાનું છે. આપણી જે નબળાઈ છે નસ છે. નસ નબળી પડે એટલે આપણે નબળા પડી ગયા. મારી ઉંમર ભલે 75-76 હોય, મારી નસની ઉંમર છે 25. એટલો ફરક છે. નસની ઉંમર 25 છે. એટલે આ તમે 7 એક્સરસાઇઝ કરો, આ 8મી ગણો તો એમાં તમારી નસ જોવાની થશે. પાછી 6 મહિના કરો તો 10 વર્ષ નસ જોવાની થઈ જશે. તમારામાં જુદી તાજગી આવી જશે. સર્ક્યુલેશન સુધરી જશે. અને જેવું સર્ક્યુલેશન સુધરે કે બ્રેઇનનું સર્ક્યુલેશન સુધરશે. બ્રેઇનનું સર્ક્યુલેશન સુધરે એટલે ડાઉટ, ડિપ્રેશન એમાંથી છુટકારો, બહુ મોટો ફાયદો થાય. શું મગજનું દુખવું, શું હેડેક્સ, પેલા અડધું માથું દુખે, આરાસી, શું કે છે ને, હા, એ બધું નાસી જાય આમનાથી. તો 8 મિનિટ થઈ ગયો હતો, 7 મિનિટ. હા, આસ્તે આસ્તે કલાક પછી ચાલી જઈશ, એમ લાગે છે. બોલો, હવે શું બાકી રહ્યું? મોટો મોટા બોલ વાપરે છે, મને સમજ પડે નહીં. જો એક બહુ અગત્યની વાત છે. મારો ભાઈ શું બોલ્યો? કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન બે વસ્તુ, બે ઇન્સાન, બે સ્ટેશનની વચ્ચે કોમ્યુનિકેશન થાય. હવે તમને પહેલું સ્ટેશન આપું. પહેલું સ્ટેશન હું. યુ હેવ ટુ કોમ્યુનિકેટ વિથ મી. મારી સાથે કોમ્યુનિકેશન શરૂ કરો. કેવી રીતે કરશો? મેં ટાઈમ રાખ્યો છે સવારે 6:45 થી 7:15 હું તમારે માટે ધ્યાનમાં બેસીશ. પણ એ અડધા કલાકમાં કોઈ બી 5 મિનિટ તમને બેસવું પડશે. અને 5 મિનિટ બેસી 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરવાનું. અને મારું સુપરફાઇન મારું સુપરફાઇન ફેસ છે ને, એ જોવાની ટ્રાય કરવાનું. અને તે જો ના દેખાય તો સફેદ ખમીસ જોવાની ટ્રાય કરવાની. પણ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી. તો કોઈ બી 5 મિનિટ કરજો. 6:45 ને 7:15 ની વચ્ચે 5 મિનિટ પલંગ મારીને બેસજો, 3 સ્ટેપ કરજો. અને ટ્રાય તે મારો ફેસ દેખાય છે કે કાંઈ પણ જોવાની ટ્રાય કરજો. નારાજ નહીં થતા. 2-4 મહિના 6 મહિના ના દેખાય કઈ. કીપ ડુઈંગ. મતલબ શું છે કે તમે મને જાઓ એ મતલબ નથી. મતલબ એ છે કે જે બ્રેઇનના સેન્ટર છે, જેને આપણે શિવ ભગવાનની ત્રીજી આંખ કહીએ છે ને, એ ચાલુ થવી જોઈએ. બ્રેઇન સેન્ટરમાં જે થર્ડ આઈ ગણાય છે ને, જે અંદરનું જોઈ શકે, એ શરૂ કરવાને માટે આ આપણે શરૂ કરીએ. તમને હું કહું કે ભાઈ ભગવાન પર ભગવાન જોવાની ટ્રાય કરતા હોય, ભગવાનનો તાકાત નથી, ખબર ને? ડિવાઇન માઇન્ડની ઉપર કોન્સન્ટ્રેટ કરો, એવી ખબર નથી ભાઈ ડિવાઇન માઇન્ડ એટલે શું. હવે તમે મારું પોતું તો જોયું છે ને, એટલે જોવાની ટ્રાય કરજો. પણ 5 મિનિટ વધારે નહીં. બેસી 3 સ્ટેપ કરી ને ટ્રાય મારું પોતું જોવાનું. ના દેખાય તો સફેદ શર્ટ જેવું કઈ જોવાની ટ્રાય કરો. પણ ટ્રાય ટુ કોન્ટેક્ટ. શું? 5 મિનિટ. સમજી ગયા? ઓકે. 6:45 ને 7:15 ની વચ્ચે કોઈ પણ 5 મિનિટ. સવારે મેં શું તમને પ્રોમિસ આપેલું
કે જો 6 મહિના તમે આ 7-8 મિનિટ જો રોજ કરો તો હું પાછો આવીને કે 9 બતાવીશ.